કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 6 રિયાની મુસાફરી। જે પાઠનું આ વિડીયોમાં આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 6 રિયાની મુસાફરી, જેમાં મિત્રો પ્રશ્ન 1 છે। નીચેના પ્રશ્નોના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1ની વાત કરીશું તો તમે કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટને અગાઉથી બુકિંગ કરવી શકો છો? તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે આપણે જો મુસાફરી માટે અલગની વાત કરીએ તો બસ, ટ્રેન, વિમાન વગેરે વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવીએ છીએ। બીજો પ્રશ્ન છે, તમે મુસાફરી દરમિયાન શું કાળજી લેશો? તો આપણે મિત્રો મુસાફરી દરમિયાન હું મુસાફરી દરમિયાન વાહનમાં ટિકિટ લઈને જ મુસાફરી કરીશ। વાહનની બહાર હાથ કે માથું કાઢીશ નહીં। વાહનમાંથી ઉતરતી કે ચડતી વખતે ધક્કા મૂકી પણ કરીશ નહીં। 3. મુસાફરી દરમિયાન તમારે જ્યાં ઉતરવાનું છે તે સ્ટેશનનું નામ સુરત જંકશન છે તો તમે કયા વાહનમાં મુસાફરી કરતા હશો? જો હું મુસાફરી દરમિયાન મારે સુરત જંકશન ઉતરવાનું છે તો હું ટ્રેનમાં મુસાફરી કરતો હોઈશ। 4. તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો, ત્યાં તમને શું જોવા મળશે? તો મિત્રો કચ્છના નાના રણમાં સફેદ રણ, કાળો ડુંગર, દાદા મેકરણ મંદિર જેવા જોવા છે એ મળશે। 5. ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે? જવાબ: ટિકિટ ચેકર પ્રવાસીને ટિકિટ ચકાસે છે। અગાઉથી બુકિંગ કરેલી ટિકિટ માટે પ્રવાસીઓનું ઓળખપત્ર પણ ચકાસે છે। 6. મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ? જવાબ: મુસાફરી કરવા માટે જો અગાઉથી ટિકિટ બુક કરાવેલી હોય તો આપણને બેસવા માટેની યોગ્ય જગ્યા મળી રહે છે। જગ્યા યોગ્ય રીતે મળી રહે એટલે આરામદાયક આપણે મુસાફરી પણ કરી શકીએ છીએ। આગળ પ્રશ્ન 2ની વાત કરીશું। નીચેના ચિત્રો વિશે લખો। તો અહીંયા મિત્રો પહેલું છે ચિત્ર એ સુરજબારી પુલનું છે। એનો જવાબ છે કે કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને તેનો પ્રવેશ દ્વાર એટલે સુરજબારી પુલ છે। બીજું ચિત્ર છે કચ્છનું સફેદ રણ। મિત્રો કચ્છના નાના રણમાં જામેલા મીઠાને લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે। તેથી કચ્છના નાના રણને સફેદ રણ કહે છે। દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને નિહાળવા માટે કચ્છમાં પણ આવે છે। એના પછી બીજું ચિત્ર છે અમદાવાદ શહેર। અમદાવાદ શહેરની વાત કરીએ તો ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું 5મા અને શહેરી વસ્તી પ્રમાણે 7મા ક્રમનું શહેર છે। સાબરમતી નદીના કિનારે વસેલું છે આ શહેર અમદાવાદ। અમદાવાદ શહેરમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેમાં ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, સરખેજ રોજા, કાંકરિયા તળાવ, સરદાર પટેલ સ્ટેડિયમ વગેરેનો સમાવેશ થાય છે। એના પછીનું નેક્સ્ટ છે રેલવે સ્ટેશન। તો ઝડપી મુસાફરી કરવા માટે રેલવે ખૂબ જ ઉપયોગી છે અને રેલવે જ્યાં ઊભી રહે તેને રેલવે સ્ટેશન કહે છે। રેલવેમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી શકે છે। ટ્રેનમાં 2 પ્રકારની હોય છે, જેમાં મુસાફરી માટે અને માલ સામાન માટેની ટ્રેન। ટ્રેનનું ભાડું સસ્તું હોય છે અને મુસાફરી પણ ઝડપથી થાય છે, એટલે ખર્ચ અને સમયનો બંનેનો બચાવ થાય છે। હવે એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોવાના છે। પ્રશ્ન 3 છે, નીચેના કોષ્ટકમાં માંગેલી માહિતી લખો। પહેલું છે બસમાં મળતી સુવિધા। તો બસમાં મિત્રો બેસવા માટે સીટ મળે છે, વાઈફાઈની સુવિધા મળે છે, ફર્સ્ટ એડ બોક્સ જોવા મળે છે, બૂટ ચંપલ સાચવવા માટેનું સ્ટેન્ડ પણ હોય છે, ટીવી પણ હોય છે, સામાન મૂકવા માટેની વ્યવસ્થા પણ જોવા મળે છે। રેલવેમાં મળતી સુવિધાઓ તો બેસવા માટે સીટ, નાસ્તાની સુવિધા, કિચનની સુવિધા, એર કન્ડિશનની સુવિધા, ઇમરજન્સી ચેનની સુવિધા, ટોયલેટ બાથરૂમની પણ સુવિધા મળે છે। વિમાનમાં મળતી સુવિધાઓ તો પેરાશૂટની સુવિધા, સૂચનાઓ માટે એર હોસ્ટેસ, ખાવા પીવાની સુવિધા, એર કન્ડિશન સુવિધા, વાંચન માટે પુસ્તક, ટોયલેટ બાથરૂમની સુવિધા અને ચા પાણીની સુવિધા પણ મળે છે। પ્રશ્ન મિત્રો 4 છે, તમે કરેલી મુસાફરી વિશે લખો। તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ પહેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી। ત્યાં તમે શું જોયું? તો
ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું, જંગલ સફારી, ગેમ ઝોન, બરાબર. મુસાફરીનું વાહન તો બસમાં ગયા હતા. બીજું છે કાંકરિયા તળાવ. ત્યાં શું જોયું? તો અલગ અલગ પ્રાણીઓ, બગીચો, બાળ વિભાગ જોયો, બસમાં ગયા હતા. ત્રીજું સ્થળ છે અંબાજી મંદિર. ત્યાં ગબ્બર પર્વત, બજાર, મંદિર, શક્તિપીઠ અને મુસાફરી માટે 4 વ્હીલ અને રોપવેમાં ગયા હતા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારું સ્વાધ્યાયન પોથીની અંદર પાઠ નંબર 4 યાની મુસાફરીનું સોલ્યુશન કરવાનું છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.